મારું નામ એતનકુમાર મગનભાઈ પટેલ છે. હું ઉમા ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો ડિરેક્ટર તરીકે છું. અમારી કંપની મેન્યુફેક્ચર ઓફ ક્રાફ્ટ પેપર કરે છે, જે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીની અંદર કાર્ટૂન બનાવવા માટે યુઝ થાય છે એઝ અ રો મટીરિયલ. અમારી ઇન્ડસ્ટ્રી જેવી છે કે જેની અંદર ઇલેક્ટ્રિસિટીનો જે હિસ્સો છે એ સૌથી વધારે હિસ્સો એની અંદર આવેલો છે, જેના કારણે ઇલેક્ટ્રિક સેવિંગ કરવાના કારણે અમારી પ્રોડક્ટની અંદર પ્રોફિટ વધે એવો છે. જેથી અમને વિચાર આવ્યો કે આપણે સોલાર ગ્રીન એનર્જીની અંદર ઝંપલાવવું જોઈએ, જેથી કરીને આપણે માર્કેટની અંદર આપણી પ્રોડક્ટની સામે બીજી કંપનીની સામે બીટ કરી શકીએ. જેના કારણે અમે લોકોએ મેનેજમેન્ટે નક્કી કર્યું કે આપણે પહેલાં ઇનિશિયલ સ્ટેજ ઉપર 2.2 મેગાવોટનો આપણે પ્લાન્ટ નાખીએ. એના કારણે માર્કેટમાં સર્ચ કરતાં 2-3 કંપનીના કોન્ટેક્ટ થયા, પણ 2-3 કંપનીઓના કોન્ટેક્ટ જોડે વાત કરી, ટેકનિકલ સ્પેસિફિકેશન સમજ્યા પછી જીઆરઈનું નામ અમને માર્કેટમાંથી મળ્યું અને એમના 3-4 પ્રોજેક્ટ જે અત્યારની તારીખમાં ઇન્સ્ટોલ અને ચાલુ રનિંગ કન્ડિશનમાં છે, એવા પ્રોજેક્ટની અમે લોકોએ રૂબરૂમાં મુલાકાત લીધી. ત્યાં આગળ એમને નવું ઇનોવેશન તરીકે ટ્રેકર સોલાર પ્લેટના પ્લાન્ટ નાખેલા હતા, જેનું જનરેશન અને નોર્મલ સોલાર પ્લેટનું જનરેશન બેની વચ્ચે ફરક વધારે હતો. જેના કારણે અમે લોકોએ એમની બધી ટેકનિકલ સ્પેસિફિકેશન એમની જોડે પર્સનલ ચર્ચાઓ કર્યા પછી અને લેખિતમાં એમની બાહેધરી પર યર 20 લાખ યુનિટનું જનરેશનની બાહેધરી લીધા પછી અમે લોકોએ એમની જોડે ફર્સ્ટ પ્રોજેક્ટના માટે ઓર્ડર પ્લેસ કર્યા અને જે પ્રોજેક્ટ અમારો માર્ચ 2024ની અંદર અમારો સ્ટાર્ટ થઈ ગયો. હવે એ પ્રોજેક્ટ સ્ટાર્ટ થયા પછી અમે લોકોએ એમના કહ્યા પ્રમાણેનું જે અચીવમેન્ટ હતું 20 લાખ યુનિટનું એ અમને મળી ગયું. અને જીઆરઈનું કામ એટલું સારું છે કે એનું O&M મેન્ટેનન્સ તમારે કોઈ જગ્યાએ જોવું પડે એવું નથી અને એમનું કમિટમેન્ટ રાઇટિંગમાં જે આપ્યું છે એના કરતાં 100% સારું જ છે અને એના માટે આગળ કંઈ વિચારવું પડે એવું છે નહીં. અને એમના કામના ફર્સ્ટ પ્રોજેક્ટના સારા રિઝલ્ટના કારણે અમે લોકો એમની પાસે 4.6 મેગાવોટનો 2024 ઓગસ્ટની અંદર અમે એમની પાસે નવો પ્રોજેક્ટ સાઇન કર્યો, જે પ્રોજેક્ટ અમારો 26 જૂન 2025ના રોજ સ્ટાર્ટ થઈ ગયો છે અને એનું બી જનરેશન એમને આપેલા કમિટમેન્ટ પ્રમાણે આજની તારીખમાં અમને પૂરેપૂરું મળી રહ્યું છે. અને જેના કારણે અમારા પ્લાન્ટનું જે અમે વિચારીને કરેલો પ્લાન્ટ, એ પ્લાન્ટ કરવાના કારણે અમે લોકોએ અમારી માર્કેટ પ્રોડક્ટમાં વધારો કરી અને એનું પ્રોડક્શન અમે વધાર્યું, તો એ પ્રમાણે અમને બેનિફિટ મળી રહ્યો છે આજની તારીખમાં. અને જે પ્રમાણે જનરેશન એ લોકોનું લેખિતમાં આપેલું છે એ પ્રમાણે ગણવા જઈએ તો અમારો 3 વર્ષની અંદર અમારો પ્રોજેક્ટ કોસ્ટ 0 થઈ જાય એ પ્રમાણેની છે. તો કોઈ બીને નવા પ્રોજેક્ટને નવી દિશા આપવા માટે વેપારી બંધુઓને એક જ વિનંતી છે કે જો સારું કામ લેવું હોય અને સારી સરખી રીતે પ્લાન્ટ ચલાવવો અને લિખિતમાં આપ્યા પ્રમાણેના કોન્ટ્રાક્ટ પ્રમાણે જો જનરેશન મેળવવું હોય તો જીઆરઈ જોડે કરી શકાય.